આસામ, કેરળમ, પુડુચેરીમાં આજે વિધાનસભાની ચૂંટણી. આસામમાં 126 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે, જ્યારે કેરળમાં 140 બેઠક પર મતદાન. પુડુચેરીની 30 બેઠકમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. 4 મેના રોજ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આસામની 126 બેઠક પરના 722 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. તો સત્તાની હેટ્રિકના ઈરાદે હિમંતા શર્માને મેદાને ઉતારવામાં આવ્યા છે. અસમ, કેરળમ અને પુડુચેરીની જે વિધાનસભાની ચૂંટણી છે તેની માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આસામની 126 બેઠક પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે, જ્યારે કેરળમની 140 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. પુડુચેરીની 30 બેઠકમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અત્યારે ચાલી રહ્યું છે. 4 મેના તેનું પરિણામ જાહેર થશે અને અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. આસામની 126 બેઠક પરના 722 ઉમેદવારોનું આજે ભાવિ ઈવીએમમાં સીલ થશે. તો સત્તાની હેટ્રિકના ઈરાદે મેદાને ઉતાર્યા છે હિમંતા શર્માને. આસામની 126 બેઠકમાં અત્યારે શાંતિપૂર્ણ મતદાન. કેરળમની 140 બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.